નમસ્કાર 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 મિત્રો. તો આજે આપણે આવી ગયા છે જે કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે આપણી કહેવાય 2026 ની અંદર, અને એ પણ આપણે કહેવાય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, અને આપણો તાલુકો કયો લાગે? લીમડી. લીમડી તાલુકાની અંદર આવી ગયા છે અને આપણે 2026, અને એ પણ કહેવાય આપણા સાયલા પાણસીણા. હા, બરાબર છે. તો આપણે આવી ગયા છે રીંગણની અંદર, અને એમાં ખાસ કહેવામાં આવે તો જે રીંગણનો વિડીયો જોયો તો આપણો, બરાબર, કેટલા દિવસ પહેલા જોયો તો? મેં આશરે લગભગ 30 દિવસ પહેલા જોયો હતો. 30 દિવસ પહેલા. હા, 30 દિવસ પહેલા વિડીયો જોયો હતો, અને આજે આપણે સ્પેશિયલ અહીં આવી ગયા છે ને એટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે જેની કોઈ વાત ના થાય. ખેડૂતના મુખેથી સાંભળશો તો તમે પણ વિચાર કરશો કે ના, ખરેખર આ રીંગણની વિડીયો લાસ્ટ સુધી જોવાની છે. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો નમસ્કાર. આ જયારે મેં દવાનો તમારો વિડીયો મેં યુટ્યુબમાં જોયો ત્યારે મને એમ થયું કે આ દવા મગાવી છે મારે, બરોબર. હા, પછી મેં આ દવા મગાવી. આ દવા આપ્યા પેલા મારી રીંગણી હાવ નાની અને વાયરસ આવી ગયો તો બીજા એગ્રોવાળા એમ કીધું હતું કે આ રીંગણી નહીં થાય હવે. પછી મેં આ તમારી દવાનો ઉપયોગ કર્યો યુટ્યુબ માંથી મગાવીને. ઓકે, તો મિત્રો આપણે પહેલા તો વાત કરીશું. તો તમારું નામ શું? મકવાણા નરોત્તમભાઈ લખમણભાઈ, ગામ પાણસીણા, તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. તો નરોત્તમભાઈ, બીજું એક વસ્તુ ખાસ કહેવાય, રીંગણી કેટલા વીઘા કરી છે? રીંગણી છે આશરે 5.5 થી 6 વીઘા. 5.5 થી 6 વીઘા. હા, 5.5 થી 6 વીઘા મિત્રો રીંગણ કરી છે. અને તમે આમાં જયારે વાત કરી, મને પહેલી વાર ફોન કર્યો હતો, હા, શું તકલીફ હતી આપણામાં? ત્યારે તકલીફ હતી, રીંગણ નહોતું ઉતરતું અને રીંગણી હાવ નાની હતી અને વિકાસ નહોતો અને વાયરસ આવી ગયો હતો. વાયરસ? હા, બીજા એગ્રો વાળા એમ કીધું હતું કે હવામાં કઈ ખર્ચો કરશો નહીં, આ રીંગણી નહીં રહે. મિત્રો, તમને ઘણી વાર ખબર હોય, મારી વિડીયોમાં જોતો હોઉં છું, અને મારા વિડીયો જેટલા પણ મારા ખેડૂત મિત્રો ગુજરાતની અંદર જોવે છે કે બહાર મહારાષ્ટ્રની અંદર જોવે છે, કોઈ પણ જગ્યાએ જોઈએ છે, તો એટલું જ મારે કેવું છે ભાઈ કે આ ભાઈએ જે વિડીયો જોયો હતો ને, એમ એ જે પરિસ્થિતિના મને ફોટા મોકલ્યા હતા ને, બરાબર, હું તમને એના ફોટા તમને સ્ક્રીનમાં બતાડી દઈશ એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીંગણી છે. અને અત્યારમાં તમને જે વાપર્યું, હા, અને રિઝલ્ટમાં કેમ મજા આવી? રિઝલ્ટમાં 1000%, 100% નહીં પણ 1000% એમ. 1000%? હા, મતલબ જે વસ્તુ કાઢી નાખવાનું હતું સાહેબ, એને આપણે જોરદાર સજીવન બનાવ્યું છે. ખાલી માલ કેટલો નીકળે છે ને, હમણાં આંકડો તમને દેશે, ખાલી એક ઝલક આવી છે. પેલા રીંગણ કેવું છે બતાડશું આપણે. નજીક આવજો ભાઈ, બરાબર. આ રીંગણની ક્વોલિટી તમે જુઓ. હજુ આપણે આ કાલે જ ઉતારી છે તો આ રીંગણ છે. કાલે જ ઉતારી? હા, કાલે જ ઉતારી. મિત્રો, આ રીંગણની ક્વોલિટી તમે બતાડ્યો ભાઈ. આ ક્વોલિટી તો જુઓ તમે ભલામણ, બરાબર. રીંગણામાં કાંઈ ઘટતું નથી. આ ક્વોલિટી જુઓ, બરાબર. એક નહીં, દરેક છોડવી એવો માલ બેહી ગયો છે ભાઈ, બરાબર છે. આ માલ જુઓ તમે, આ લાગ, આ સાજે જો આ કાલે જ ઉતારેલી છે તો આ તમે એનું ડીટીયાનું કલર જોવો, એનું લાઇટિંગ જોવો, તોડી લો. આ તમે ક્વોલિટી જોઈ લો મારા વાલા. છે ને બાકી રીંગણી કાંઈ ઘટે નહીં. ને બીજું વસ્તુમાં ડીટીયામાં કાંઈ પ્રશ્ન છે નહીં ભાઈ. રેડી દેખાય ને, કાંઈ ઘટતું નથી. બાકી રીંગણાની ક્વોલિટીમાં તમારું ડીટીયુ જોઈ લો, ગમે તમે જોઈ લો. ને ફ્લાવરિંગમાં ને તમે આટલી ગ્રીનરી, તમે આ ઉનાળાની અંદર આટલી ગરમી છે, બાકી કાંઈ ઘટતું નથી. અહીંયા જરાક આગળ આવો તો આ તમે રીંગણું જોવો, ખાલી આ છોડમાં જોઈ લો. આ રીંગણનો લાગ જોવો તો છે મસ્તીનો. પહેલો પ્રશ્ન તો એ સાહેબ કે આની અંદર ડોકામણ ને સડો હાવ વયો ગયો. શું થયું? હડો અને ડોકામણ આ જે આવે ને, અહીંયા જ ઈયળ આવે. આ ઈયળ અહીંથી ખાઈ જાય એટલે આની વધ પૂરી થઈ જાય. એટલે હું જે વિડીયો કહેતો છું કે આપણી દવા વાપરો, તેમાં આ વસ્તુ બહુ દેખાતું નથી. એટલે 100% છે જ નહીં. છે જ નહીં. હા, આખી વાડીમાં નહીં. આખી વાડીમાં નહીં. મિત્રો, આખી વાડીમાં તમે આમ ગોલ ફેરવીને બતાડી દેજો ભાઈ. આખો ફેરવજો રીંગણી. ખાલી આમ તમે રીંગણીનો પ્લોટ જોવો તમે, બાકી કાંઈ ઘટે એમ છે નહીં ભાઈ. ઓલી બાજુ તમે ફેરવીને બતાડો, તમે આમ આખી રીંગણી ટકાટક, બરાબર. આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ રીંગણી કેમ બનાવી છે ભાઈ, બરાબર. તો હવે જે આપણે વાત કરવાના છે, આપણે વાત કરશું, બરાબર. રીંગણમાં કોઈ કમી નથી દેખાતી ભાઈ. ઓકે, તો આ બાજુ આપણે ચર્ચા કરવાના છે હવે આપણે રીંગણ વિશે, કે ભાઈ જે પણ લોકો ખેડૂત મિત્ર રીંગણની ખેતી કરે છે, આમને શું આપ્યું છે? તમે સ્પ્રે કેટલી વાર કર્યા નરોત્તમભાઈ? 2 સ્પ્રે કર્યા અને એકદમ જમીનમાં આપ્યું. 2 વાર સ્પ્રે કર્યા? હા, એકદમ જમીનમાં આપ્યું અને 1 જ વાર જમીનમાં આપ્યું. હા, બરાબર. તો આમ જોવા જઈએ તો આ તમે દવા ટોટલ ટ્રીટમેન્ટ કરી છે. હા, જે કીધું એ પ્રમાણે તમે મને પેલા ફોટા નાખ્યા હતા. હા, મેં તમને જે વિડીયોમાં કહેતો હોઉં છું ભાઈ, પેલા ફોટા નાખવાના. હા, નામ, ગામ, તાલુકો, જિલ્લો લખી દેવાનો. કારણ કે મારી પાસે શું સાહેબ, દિવસના ઘણા કોલ આવતા હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને એટલું જ કહેવું છે કે ભાઈ, જે બી ફોન કરો તો એકવાર પહેલા મને વાડીના ફોટા નાખો, અને ના લાગે ફોન ન આવે તો એકવાર ફોન કરી લેવાનો. બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.
જે પણ લોકો ડાયરેક્ટ કોલ કરશે તેમને એક જ વસ્તુ કહેવામાં આવશે, મને પહેલા ફોટા જોઈશે કે હું ડાયરેક્ટ સીનતો નથી દવા. આ પહેલું મગજમાં નાખી દો, બરાબર? તો તમે માર્કેટમાં કોઈ પણ ખેતી કરી લ્યો, મને પહેલા ફોટા મોકલવાના છે. બીજી વસ્તુ, તમને શું દવા વાપરી છે એ આપણે જણાવવાના છે ને. પહેલામાં પહેલી એ મને કહો, 2 વાર સ્પ્રે કર્યો ને જમીનમાં આપ્યું. હા, આપણી દવા નહોતી વાપરી એ પહેલા પહેલી વાર ફોન કર્યો, મેં તમને માલ પૂછેલો કેટલો હા. નીકળે છે? તે વખતે લગભગ નીકળતા હતા 12 થી 15 જબલા. 12 થી 15. અને ટોટલ જે આપણે ટ્રીટમેન્ટ કરી ને, હા હે ને, તમને પહેલી વાર ફોન કર્યો, હા. દવા અહીં આવી, હા તમે સ્પ્રે કર્યો, હા જમીનમાં આપ્યું, હા. એને કેટલા દિવસ થયા ટોટલ? એને આજે લગભગ આશરે 25 થી 28 દિવસ થયા છે. કમ્પ્લીટ 25 થી 28 દિવસ. હા હવે એ 25 થી 28 દિવસમાં ભાઈ સમજવા જેવો પોઈન્ટ છે, 12 થી 15 જબલા હતા. હા, અત્યારનું તોડ કેટલો ગઈકાલથી લઈ? 70 જબલા. કેટલો? 70. 70 જબલાનો તોડ આવી ગયો છે ભાઈ. ઘણા ખેડૂત મિત્રોને મારું એટલું જ કેવું છે, ઘણા લોકો એમ વિચારે છે કે ભાઈ માર્કેટની અંદર ભાવ સારામાં સારો હોય તો રીંગણી કરાય, એવું નથી હોતું. રીંગણીનું પ્રોડક્શન આપણા હાથમાં હોવું જોઈએ, બરાબર? જબલા ઝાઝા નીકળતા હશે, ભલે થોડો ભાવ ઓછો હશે તો આપણે ટેન્શન નથી કે માલ વધારે નીકળે છે, ફાયદો છે. 70 જબલા હોય ને 10 રૂપિયા ભાવ હોય ને તો આમાં 5 થી 7,000 રૂપિયા ટોટલ ખર્ચો કાઢતા વધે. હે ને? હા, એક દી ને એક દી. સાંભળી લેજો ભાઈ, જે હું નથી બોલતો ખેડૂત કહે, બરાબર? કે એમને પોતે તોડે છે. અને આ એરિયાના પ્લોટમાં તમે જે કીધું બધી પ્રોબ્લેમો બહુ જ આવતા, હા, બહુ. બરાબર? પણ આ સાલમાં કેમ છે આપણી વસ્તુ? આ સાલમાં 100% રિઝલ્ટ, એમ 1000% કહેવાય. હે ને? હા, તો કાઠિયાવાડના જેટલા પણ ખેડૂત મિત્ર છે, સાંભળી લેજો, બરાબર? તો કેવી ટ્રીટમેન્ટ કરી છે આપણે સમજાવું તમને. આ પકડજો તો. એમને ટોટલ 4 દવા સ્પ્રેમાં વાપરી, સાચી વાત? હા, 4 દવા. આ 4 દવા રેડી ને મિત્રો? છે આ ક્રોપ પરિવર્તન, જે વિકાસ અને ગ્રોથ, આ તમને ગ્રીનરી આટલા ઉનાળાના ટેમ્પરેચરમાં દેખાઈ રહી છે, એ આપણી આ છે ક્રોપ પરિવર્તન. 15 લીટરમાં 20 થી 25 ml આપવાનું હોય છે. જો પીરી પડી ગઈ તો 30 થી 35 ml લેવાનું હોય છે, બરાબર? આ છે આપણું પેસ્ટ ઓર્ગો, જે ઘણી વિડીયોમાં હું કહેતો હોઉં છું. થીપ્સ, કથીરી, માઇટ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી, બેસતી, દરેક પ્રકારની જીવાત. કાંઈ પ્રશ્ન છે? સફેદ માખી આજ સુધીની અંદર ખાલી આ જો, બરાબર? આ ફૂદા આવે ને એ મોટા અમુક વસ્તુ ઉડે, બાકી આ પાનની ક્વોલિટીમાં છે ને કાંઈ જોવા ન મળે. આ પાનની ક્વોલિટીમાં અને એકદમ ચક્કા જામ પાન કહેવાય. પાછળ જોઈ લો તો એ બતાવી દઉં. સાહેબ, હા. સફેદ માખી ની અંદર અમારા ગામમાં કોઈ કાઢી નથી. મારી એકની રીંગણીમાં સફેદ માખી નથી. એવું? હા, બાકી ત્રાસી ગયા હે સફેદ માખી થી. ભાઈ જોઈ લેજો. આ મુખેથી સાંભળજો, ખેડૂતના મુખેથી, બરાબર? હું નથી કહેતો, બરાબર? પેસ્ટ ઓર્ગો, થીપ્સ, કથીરી, માઇટ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી, બેસતી, દરેક જીવાત આવી જાય છે. જોડે જોડે રીંગણની ક્વોલિટી અને પોટાશનો ભાગ આમાં છે. ક્વોલિટી એટલે કે વજન વધારવાનું કામ કરે છે. 15 લીટરમાં માત્ર 20 જ ml લેવાનું છે, વધારે લેવાનું નથી. મરચી, કંકોડી કે પરવર કે સેન્સિટિવ આઇટમ, કારેલા કે ટામેટી, આની અંદર તમે 30 થી 35 ml નો ડોઝ લેવાનો હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું છે આપણું આ ફંગી વોરિયર, જે એમણે કીધું ને કે આ દેખાતું નથી, તો એનો ફાયદો એટલા માટે છે ભાઈ કે એનું કવરિંગ એટલું સારું છે. બાકી વેધર અને સમય ને જગા ઉપર બધું નિર્ભર હોય છે. એમણે જો કે છે નહીં, એ વસ્તુ બહુ સારી જ વસ્તુ છે ને આપણા માટે બહુ જ સારી વસ્તુ છે. આ શું છે કે આગોતરો સુકારો, પાછતરો સુકારો, પાનની ધારો સુકાતી હોય, પાનમાં ડાઘી પડી જતી હોય, કોઈ પણ જાતની ફંગલ્સ હોય કે ડીટીયામાં છારી આવી જાય, બરાબર? એ કોઈ જાતની છારી બારીનો કોઈ પ્રશ્ન, કોઈ પ્રશ્ન નહીં. એકદમ ગ્રીન ડીટ્યુ, એકદમ ગ્રીન ડીટ્યુ, જે તમને બતાડી દીધું, બરાબર? આ છે ફંગી વોરિયર, 20 થી 25 ml તમારે પંપમાં લેવાનું છે, બરાબર છે? તો આ છે. હવે છે આપણું બ્લૂમ ફાસ્ટ, જેની અંદર આ ફ્લાવરિંગ તમને દેખાઈ રહ્યું, માલનું પ્રોડક્શન દેખાઈ રહ્યું છે. તો ફૂલ ખરતા અટકાવે, ફૂલની સંખ્યામાં વધારો કરે છે, અને બીજું કે ક્વોલિટીને વજનમાં મેન્ટેન કરે છે. આપણી બ્લૂમ ફાસ્ટ 15 લીટરમાં 20 થી 25 ml તમારે આપવાનું હોય છે. તો આ છે 4 દવા સ્પ્રેની વાપરેલી છે. હવે 3 દવા જે વાપરી છે જમીનની વાપરી, બરાબર ને? હા, આ 3 દવા જમીનની, જેને કહેવાય ભૂમિ પરિવર્તન. આખા ગુજરાતમાં ડંકો વગાડેલો છે. પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, મેગ્નેશિયમ, સલ્ફર થી લઈને બીજા વિટામિન, એન્ઝાઇમ બધા જ આવી જાય છે. અને આજે કહી દો 5 વીઘાની અંદર ખાલી તમે એક વાર જે તમે જમીનમાં જો જેને ડ્રીપ હોય ને, તો 500 થી લઈને કિલોગ્રામ તમે 5 થી 6 દી એકવાર ચઢાવવાનું ચાલુ કરો, બરાબર? ખાલી 3 વાર ચડાવો, પછી મને તમારે કહેવાનું જે જબલા નીકળતા એનો પાવર તમારે મને કહી દેવાનો. 12 થી 15 દીમાં સાહેબ રિઝલ્ટ ન આવે ને તો જે કે કરવાનું સાહેબ, આ એનો પાવર છે. પણ એકવાર મને ફોટા મોકલવાના, જે હશે એ જ તમને હું જવાબ આપીશ, હા કે ના. ઘણાના કોલ આવતા હોય છે, ફોટા મોકલે, હું કહી દઉં કે આ કાઢ નાખો એટલે વાત પૂરી થઈ ગઈ. મેં તો આ એક જ દાન પાયું છે. હા, એક જ દાન પાયું છે. બાકી જો આ બીજી દાન પાઉં ને તો ઉતારીને થાકી જેવી રીંગણા. અને હવે ઉતારવાનું છે. હા, હવે ઉતારવાનું છે. આને નાખવાનું છે, હા, નાખવાનું છે, બરાબર? તો એમાં કઈ ઘટતું નથી. મારા વિડીયો જેટલા જોવે તેને ખબર જ છે, મારે બોલવાની જરૂર નથી, બરાબર? આ જે રૂટ પરિવર્તન,
ઘણા લોકો કે છે કે ભાઈ રીંગણીમાં ગોફણા થઈ જાય, હા આવી જાય, ગોફણા આવી જાય. આવી જાય ને? હા આવી જાય, પણ આ શું? 6 વીઘાની અંદર એક છોડવો નથી. એવું હે? હા હું કોઈને એવું નથી કેતો કે આપણે આની આ સ્પેશિયલ દવા છે, આ ખાસ ધ્યાન રાખજો. પણ આ વસ્તુ એવી છે કે આ વસ્તુ વાપરવાથી બહુ ખાસ દેખાતું નથી. જે લોકોને આવી ગયા છે એ 2 નંબરની વસ્તુ છે, એ લોકો વાપરશે તો બહુ ખાસ દેખાશે નહીં. આજે આપણું રૂટ પરિવર્તન જે જમીનમાં આવવાથી એના વાયરલ ઇન્ફેક્શન, કાળી ફૂગ, બ્લેક ફૂગ કે મૂળમાં ગાંઠો પડી જવી, નિમાટોડ, કોઈ પણ શાકભાજી કે કોઈ પણ બાગાયતમાં તમે આ વાપરી શકો છો સાહેબ. અને કસ્ટમર જે ખેડૂત હોય ને, ભાવ ખર્ચો વધારે ઓછો લાગે છે. ખર્ચો તો લાગે પણ ઉત્પાદન મળવું પડે. એને હા એમનું કેવું છે, હું દુનિયાને ગમે મને આવ્યો ને પેલા મને એમ કે હું દુનિયાની દવા છાંટું પણ મને માલ નીકળવો જોઈએ. પણ આ વાપર્યા પછી 1000% રિઝલ્ટ, 100% તો કઈ ન કહેવાય હે ને, એવું રિઝલ્ટ. હા બરાબર છે. હજુ સાહેબ એટલું કહી દઉં કે હજુ આ વિડીયો જોવા છે, કમ કાલાવડ વાળો વિડીયો જોયો હતો ને એ તો મેં જોયો જ તો. નરેશભાઈ નો, હા 350 જબલા, 350 જબલા 160 ગુઠામાં. હવે અત્યારે એમણે જે ચાલુ કર્યું છે કે મારે આની અંદર હજુ પ્રોડક્શન કાઢવાનું હે આકાશભાઈ, ગમે તે કરવાનું થાય પણ કરવાનું, પણ માલ કાઢવાનો હે આમાં. બરાબર. તો આ છે આપણું રૂટ પરિવર્તન, જે તમારે ટોટલ ગણવા જાવ એટલે 5 વીઘામાં તમે આપી શકો 1 લીટર. બરાબર. આ છે આપણું સોઇલ હેલ્થ પાવર. મેન કામ શું છે ખબર છે? દુનિયાના ખાતરો નાખીને થાકી જઈએ પણ નીચેથી ઉપર નો ચડે તો કોઈ કામનું નહીં. એમણે જે ખાતર ગમે એ નાખ્યા, પણ આ સોઇલ પાવર સાહેબ આપ્યું, જમીનમાં આપ્યું, જમીનમાં રહેલા બધા તત્વો સાહેબ ઉપર ચડાવી દીધા. અને આજે આટલી ગ્રીનરી દેખાઈ રહી કે ગમે એટલા ખાતર નાખો પણ ઉપર નો ચડે ને કોઈ કામનું નહીં ભાઈ, નકામું. હા બરાબર છે. તો આ 3ની ત્રિપુટી છે ભૂમિ સોઇલના રૂટ. એકવાર તમે જમીનમાં આપો સાહેબ, શું ભભભાટી બોલાવે ને તમે સામેથી ફોન કરશો. ઓકે. બીજું ખાસ કહી દો, જેટલા પણ વ્યક્તિ રીંગણ રોપે છે નવી, આ ખાસ કહેવાનું, તો એ લોકોએ તમારે રોપીને 5 દિવસ પછી હું જે ટ્રીટમેન્ટ કહું એ ટ્રીટમેન્ટથી તમારે સિસ્ટમ કરી દેવાની. જો તમારે ગોફડામાં રાહત જોઈતી હોય, કુંજરામાં રાહત જોઈતી હોય, વાયરસમાં રાહત જોઈતી હોય, તો આપણી આનાથી એની જે સહન શક્તિ છે છોડની 1 નંબર થઈ જશે, જેના લીધે એ વસ્તુમાં બહુ ઇફેક્ટ જોવા, હું એવું નથી કે ખતમ જ થઈ જાય, પણ એ વેરિએશન ઉપર ડિપેન્ડ છે. પણ આનાથી તમને સારામાં સારો બેનિફિટ જોવા મળશે. આ 3 દવા એમને જમીનમાં આપી, 4 દવા સ્પ્રે કરી છે. શું કેવું છેલ્લા આપણે નરોત્તમભાઈ ખેડૂતોને કહેવાય કે જો રીંગણ હોય કે પણ એ ભાઈ તો કીધું બધાયમાં, બાગાયતીમાં બધાયમાં જ કામ આવે, પણ રીંગણની તો 110% ગેરંટી. એમ આ તો વપરાય જ, કાઠિયાવાડના ઘણા પેસ્ટિસાઇડ નો વપરાય, આ વપરાય. કાઠિયાવાડના ઘણા વિડીયો જોયા, કાઠિયાવાડના મેં ઘણા વિડીયો જોયા. એમાં જે 350 વાળો જબલાનો જોયો તો એ તો આપ ફાટ્યું હોય એવું કરી નાખ્યું સાહેબ. એ જબલાની વાત કરવામાં આવે ને, એ વિડીયો બન્યા પછી જે ટ્રીટમેન્ટ જે અત્યારે એ પોતે કરવાના છે, બરાબર, આટલા નીકળ્યા પછીની વાત, આ 70 ને 150 થી 150 જબલા ઉતરવાના છે. એટલું યાદ રાખજો સાહેબ. જે ટ્રીટમેન્ટ કરવાના એટલે કરવાનું, એટલે કાઢવાનું હોય આપણે. બરાબર. હું એવું નથી કહેતો એમને ટ્રીપમાં કરી છે, અમને ટ્રીપ વગર કરી છે, પણ જે પ્રમાણનું લેવલ જોઈએ ને તો હજુ આને ડબલ જબલા થઈ શકે છે. આ જમીનમાં એવું કાંઈ નથી. પ્રોપર વસ્તુ મળે ને પ્રોપર જો માર્ગદર્શન મળી જાય ને ભાઈ, તો કામ થઈ જાય ખેડૂતનું. સાચી વાત ને? સાચી વાત. બાકી દુનિયામાં દોડીને થાકી જાઓ પણ મેર આવશે નહીં. હું એવું નથી કેતો એમને વાપરીને પોતે વિડીયોમાં કે છે એમને જે વાપરી. ના ના, અરે લીમડી તાલુકાની અંદર ઈ એગ્રોવાળાએ કહી દીધું હતું, નરોત્તમભાઈ આમાં રૂપિયાનો ખર્ચો ન કરાય, આમાં એક છોડવો નહીં ઉભો રહે, બધી હુકાઈ જશે. બરાબર. હા. અને અત્યારે ઉભું, મને કુદરતે તમારો કોન્ટેક્ટ કરાવ્યો અને દવા અપાવી, આ અત્યારે લીલી છમ ઉભી છે. બરાબર. તો ભાવ ગમે એટલો ચાલે ભાઈ, જો દરેક ખેડૂતનો રિવ્યુ છે. બરાબર. દુનિયામાં દરેક દવા લોકો વાપરતા હોય, પણ આપણી વસ્તુમાં જે મેં તમને કીધું એમાં આવો કઈક દમ રહેલો છે. જિંદગીમાં એકવાર ટ્રાય કરવો જોઈએ. સાચી વાત ને? એકદમ અખતરો કરી લેવાય, નાની બોટલનો સેમ્પલ નો અખતરો કરો. તો જેટલા પણ મારા ખેડૂત મિત્ર છે, કેવી લાગી વિડીયો, અને નરોત્તમભાઈ નું કેવું લાગ્યું કામકાજ, બરાબર, તો લાઈક કરી દેજો. જો વિડીયો બેસ્ટ લાગે તો, તમારા જેટલા પણ ખેડૂત મિત્રો ખેતી કરે છે રીંગણની, તો શેર કરવાનું ભૂલતા નહીં. પેજમાં પહેલી વાર તો ફોલો કરી લેજો. જય જવાન, જય કિસાન.